નિયમિત ભાર કે ફોર્મલ ભાર કેવી રીતે શોધવામાં આવે છે એ જોઈશું. કોઈ અણુ હોય કે આયન હોય એમાં લુઈસ બિંદુ નિરૂપણ કરેલું હોય. અણુ કે આયનમાં લુઈસ બિંદુ નિરૂપણમાં જે પરમાણુ છે તેની ઉપર આવતા ભારને ફોર્મલ ભાર કહે છે. ફરીથી, અણુ કે આયનમાં લુઈસ બિંદુ નિરૂપણ કરેલું હોય તેમાં પરમાણુ ઉપર આવતા ભારને ફોર્મલ ભાર કહે છે. કઈ રીતે જોઈશું એની આપણે વાત કરીએ તો અહીં આપણે ઓઝોનનું ઉદાહરણ સાથે સમજીશું. ઓઝોનનું બંધારણ આ ટાઈપનું હોય, તમે જોઈ શકો છો. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો દ્વિબંધ છે એટલે આ રીતે આવશે. આમ આનો મતલબ શું છે કે આ બંને ઇલેક્ટ્રોન આના છે. ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય, થઈ ગયા. આના 6 આ રીતે આવશે. તો ફોર્મલ ભાર શોધવા માટે બે બાબત અગત્યની છે. એક, બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક. તો જુઓ, આની વાત કરો તો આ અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય અને આ બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. બંધ બનવા માટે વપરાતા હોય ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બંધ બનવા માટે વપરાતા ન હોય તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે. પરમાણુની સંયોજકતા અહીંયા આપણે જોવાનું છે. પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોન આવે, પરમાણુની સંયોજકતા કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એનો ફોર્મલ ભાર ઋણ હોય અને ઓછા ઇલેક્ટ્રોન હોય તો એનો ફોર્મલ ભાર ધન હોય છે. એ કઈ રીતે આપણે જોઈએ. ફોર્મલ ભાર શોધવા માટેનું સૂત્ર નું સૂત્ર યાદ રાખજો. અહીંયા લખવાનું છે પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે ઓક્સિજન હોય, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો 6, તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ પર રહેલા અબંધકારક એટલે બંધ બનવામાં વપરાયેલા ના હોય તેવા -1/2 અને આવશે સૂત્ર પરમાણુમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. જોઈએ અહીંયા આપણે ક્રમ આપી દઈએ. આ 1, આ 2, 3 માટે આપણે અલગ અલગ શોધીએ તો એક ક્રમવાળા ઓક્સિજન પરમાણુ માટે જોઈએ. 1
ક્રમ ધરાવતા ઓક્સિજન માટે ફોર્મલ બાર. તો જો કઈ રીતે આવશે, તો ઓક્સિજન હોય તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. પરમાણુમાં રહેલા અબંધકારક, તો તમે આપ જુઓ, આ 1 છે, તો આ 2 ઇલેક્ટ્રોન એવા છે કે જે અબંધકારક છે, અને 1 2 3 4 5 6 એવા છે કે જે બંધકારક છે. તો આનો સાદરૂપ આપશો એટલે જે જવાબ મળશે એનો ફોર્મલ બાર થશે. તો કેટલો આવશે? 1. તો એ ધન આવશે. એ રીતે 2 ક્રમ ધરાવતા ઓક્સિજન માટે, એટલે કે આના માટે જાઓ, તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન તો કેટલા? 6. અબંધકારક કેટલા? 1 2 3 4, 1/2 એમના એમ. અને બંધકારક કેટલા? 1. આમ રાઉન્ડ કરો, આમ રાઉન્ડ જુઓ, આમ હકીકતમાં આમ રાઉન્ડ થાય, આનો આમ રાઉન્ડ થાય, આનો આમ રાઉન્ડ થાય. જુઓ, તો આ પકડવાના આખો જ. તો 4 શું થયા? બંધકારક. તો કેટલો આવશે? 0. 3 ક્રમ ધરાવતા ઓક્સિજન માટે, તો 3. તો સંયોજકતા ઇલેક્ટ્રોન તો 6 જ હોય. આમાં જાઓ, અબંધકારક કેટલા? 6. બંધકારક કેટલા? આમાં બંધકારક એટલે આ બંધકારક, તો 2 કરશો તો જવાબ -1 આવશે. તો આ રીતે આપણે એના નિયમિત ફોર્મલ ભાર શોધી શકાય. ચલો, એ જ રીતે HNO3માં પરમાણુના ફોર્મલ ભાર શોધો. તો HNO3નું બંધારણ આ ટાઈપનું હોય. તો જુઓ, આપણને 2 ઇલેક્ટ્રોન, આ પણ આ 2 ઇલેક્ટ્રોન હોય. દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય. એક ઓક્સિજનનો, તો ઓક્સિજનના કેટલા બાકી રહ્યા? 4. ટોટલ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય. ચલો અહીંયા જાઓ, તો આ રહ્યા 2 નાઇટ્રોજનના અને 2 ઓક્સિજનના. ઓક્સિજનના કેટલા બાકી રહ્યા? 4. આ તીર મારે એનો મતલબ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે. કેટલા રહ્યા? ઓક્સિજનના 6 બાકી રહેશે. તો કોઈ પણ માટે આપણે ક્રમ આપીએ તો પહેલાં નાઇટ્રોજન માટે શોધીએ. ચલો, નાઇટ્રોજનનો ફોર્મલ ભાર, તો નાઇટ્રોજનની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો 5. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 5. પછી અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન, તો અબંધકારક તો 1 પણ નથી, તો 0. 1/2. બંધકારક, તો જો નાઇટ્રોજનની ફરતે આમ દોરો તમે, તો બંધકારક કેટલા થયા? 1 2 3 4 5 6 7, સોરી 8. જો 4 4 8, તો જવાબ કેટલો આવશે? +1. ચલો, હવે આ 1 ક્રમવાળા ઓક્સિજનનો જોઈએ, જેનો ક્રમ 1 છે. એનો ફોર્મલ ભાર તો 6 હોય. અબંધકારક કેટલા? તો 1 2 3 4. બંધકારક કેટલા? આખો કૌંસ લો તમે, તો એના બંધકારક મળશે, તો 4. કરશો, સાદરૂપ આપશો તો કેટલો આવશે? 0. 2 માટે જોઈએ, આના માટે જોઈએ, તો કેટલો? 6.
અબંધકારક કેટલા? 6. બંધકારક કેટલા? તો આમ રાઉન્ડ કરો તો 2, તો -1 આવશે. એ રીતે આ ઓક્સિજન માટે લઈએ, ત્રિક્રમ આપીએ, ત્રીજા ક્રમના ઓક્સિજન માટે તો 6. અબંધકારક 4, એટલે આ 4 જુઓ, અને આ આમ રાઉન્ડ કરવાનો તો કેટલા આવશે? 2, 2, 4 બંધકારક આવશે. તો કેટલો આવશે? આનો પણ 0. તો આ રીતે કોઈ પણ તત્વના ફોર્મલ ભાર સરળતાથી શોધી શકાય. આયનિક બંધ કેવી રીતે બને છે એની વાત કરીએ. તો આપણને ખબર છે કે આયનિક બંધ એટલે ઇલેક્ટ્રોનની આપલે થઈને જે બંધ બને છે એને આયનિક બંધ કહેવાય. ઇલેક્ટ્રોનની આપલેમાં એક ધન આયન બને, બીજો ઋણ આયન બને છે, અને એમની વચ્ચે બંધ બનીને આયનિક બંધ જોવા મળે છે. દાખલા તરીકે જોઈએ, સોડિયમ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવશે, ને ઇલેક્ટ્રોન ગુમાવીને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એ જ રીતે ક્લોરીન શું કરે? બીજું તત્વ, ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને. ઋણ આયન બને એને ડેલ્ટા EgH કહેવાય, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. તો આ જે ધન આયન બન્યો એ ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થશે અને શું બનશે? NaCl સ્ફટિક બનશે. એને લેટિસ એન્થાલ્પી કહેવાય, લેટિસ એન્થાલ્પી. એટલે વાક્ય રચના ધ્યાન રાખજો, ગેસિયસ ફોર્મમાં હોય. જો ફરીથી ઇલેક્ટ્રોનમાં એક પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધન આયન બનશે. ત્યારે શું કરશે? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. ઇલેક્ટ્રોન એટલે કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને ત્યારે એને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય મોટાભાગે ઋણ હોય અને એ ઋણ વધુ હોવું જોઈએ. તો આયનિક બંધ બનવા માટે તે વધારે અનુકૂળ પડે છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવું જોઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવું જોઈએ. એટલે યાદ રાખજો. એટલે અહીંયા લેટિસ એન્થાલ્પી થશે. જો લેટિસ એન્થાલ્પી બે રીતે જોવાય, આ બે જોડાય એટલે બંધ રચાય છે વચ્ચે. આ એકબીજાની નજીક આવે એટલે આકર્ષણ થશે અને બંધ બને તો લેટિસ એન્થાલ્પી ત્યાં ઋણ હોય. પણ લેટિસ એન્થાલ્પીનો ઉલટો શબ્દ આવે છે કે કોઈ પણ ઉલટું લખવાનું હોય. બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને લેટિસ એન્થાલ્પી. તો એ ધન હોય. આમાંથી આમ વિચારો, જો આ રીતે NaCl સોલિડ હોય, એમાંથી એ બંને તોડીને Na+Cl છૂટા પાડો તમે, તો એની લેટિસ એન્થાલ્પી, એની લેટિસ એન્થાલ્પી શું હશે? 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 લેટિસ એન્
ધન આવશે. તો બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે તો ઉષ્મા શોષક કહેવાય. તો આ કઈ પ્રક્રિયા છે? ધન આવે એનો મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા. ઋણ આવે એનો મતલબ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. હા, એવું જરૂરી નથી હો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જ હોય. કોઈ વખત ધન પણ જોવા મળે છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ હોય અને ઋણ પણ હોય. મોટા ભાગે ઋણ હોય. ઋણ મતલબ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. પરંતુ એટલે કોઈ સંયોજન બને છે ત્યારે જો આનું મૂલ્ય ધન હોય, આનું મૂલ્ય ઋણ હોય, આનું મૂલ્ય ઓછું હોય, આનું મૂલ્ય વધુ હોય, તો એ સંયોજન આપમેળે જ આયનિક બંધ શું કરશે? બનાવશે. ફરીથી NaCl માટે જોઈએ. Na ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી, જેનું મૂલ્ય 195.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. ક્લોરીન ઇલેક્ટ્રોન લેશે અને ઋણ આયન બનશે. ડેલ્ટા EgH નું મૂલ્ય એ ઋણ હોય. હવે આ બંનેનો સરવાળો કરો તો એનું મૂલ્ય ધન આવશે. કુલ એન્થાલ્પી મૂલ્ય ધન. ધન કેટલું આવશે? તો 147.1 કિલો જૂલ પ્રતિ મોલમાં હોય. તો આ ધન આવી જુઓ. તો ધન આવશે એનો મતલબ શું થયો? કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક પ્રક્રિયા. પરંતુ તો આ બંધ તોડવા માટે આ ધન આયન બન્યો, આ ઋણ આયન બન્યો. હવે એ જે ધન આયન બને છે અને ઋણ આયન બને છે એકબીજા સાથે આકર્ષાઈને જોડાશે અને બનશે શું? NaCl સોલિડ. આ ધન આયન ઋણ આયન એકબીજા સાથે જોડાઈને સોલિડ બનશે. તો ડેલ્ટા IH નું મૂલ્ય કેટલું આવશે? તો એનું મૂલ્ય 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. આને આપણે કહીશું લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી એટલે કે આમાંથી પહેલા આ બન્યો, આમાંથી આ બન્યો, એની ઉર્જા ટોટલ આટલી થઈ, પણ આ અને આ જોડાયો એની ઉર્જા આટલી થઈ. તો ટોટલ ઉર્જા કેટલી થશે? હવે ટોટલ ઉર્જા તો આ ધન આવી અને આ ઋણ આવી તો એની સરવાળો બાદ બાકી થશે તો કેટલો આવશે? -640.9 કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ શું થયો? કે જ્યારે NaCl બને છે, NaCl હકીકતમાં બને છે ત્યારે ઉર્જા શું કરશે? મુક્ત કરશે. ફરીથી વાક્ય રચના બોલું છું, ધ્યાન રાખજો કે આનું મૂલ્ય આટલું, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ, એટલે ટોટલ એટલે કે આ ઉષ્મા શોષક થઈ. ઉષ્મા શોષક એટલે આ બે બન્યું એ ટોટલ પ્રક્રિયા ઉષ્મા શોષક. પછી આ બન્યો એકબીજા સાથે જ જોડાશે અને NaCl બનાવશે. એને લેટિસ એન્થાલ્પી કહેવાય. એનું મૂલ્ય આટલું. તો ખરેખર પછી આ ટોટલ કરો. જો આ ના કરો તો આ 3 કરવું પડે. જો 1, 2, 3 કરો તો પણ જવાબ આવશે. માટે NaClની જે બનવાની રચના છે, NaClની સ્ફટિક રચના એ શું થશે? ઉષ્મા
NaCl સ્ફટિક રચના બને ત્યારે ઉર્જા શું કરે છે? મુક્ત કરે છે. મતલબ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. મુક્ત કરે છે એનો મતલબ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે માઇનસનો મતલબ શું થાય છે? એટલી ઉર્જા મુક્ત કરશે. તો તમે NaCl બનાવવાથી એટલી ઉર્જા શું કરશે? મુક્ત કરશે. પણ આ માઇનસ અને કોઈ વખત પ્લસ લખ્યો તે ઉલટી પ્રક્રિયા માટે છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પી કઈ રીતે જોવાની છે એ રીતે જોઈએ. તો એક મોલ સંયોજનને સંપૂર્ણ વાયુમય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહે છે. દાખલા તરીકે જુઓ, મીઠું છે, આ 1 મોલ લો. 1 મોલ સંયોજનને ગેસ લખ્યું, જો ગેસ એટલે સંપૂર્ણ વાયુમય એટલે કે ગેસમાં સંપૂર્ણ વાયુમય આયનોમાં, આયન એટલે ધન આયન અને ઋણ આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહે છે. 1 મોલ સંયોજનને સંપૂર્ણ વાયુમય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહે છે. તો જો લેટિસ એન્થાલ્પી અહીંયા ધન આવે, કારણ કે કોઈ પણ બંધ NaCl છે જોડાયેલો છે. હવે એને તોડવો જ શું કરવું પડે? ઉર્જા આપવી પડે. માટે એને કહેવાય લેટિસ એન્થાલ્પી. જો આમાંથી આમ લખો તો ધન હોય, આમાંથી આ લખો તો આ માઇનસ હોય. આ ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ બંધ લંબાઈ. કોઈ પણ સંયોજન હોય, અણુ હોય, અણુ શામાંથી બને? પરમાણુ. અણુમાં રહેલા 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહીશું? બંધ લંબાઈ. કોઈ પણ પરમાણુ હોય એમના વચ્ચેના જે અંતર છે એને શું કહીશું આપણે? બંધ લંબાઈ. બંધ લંબાઈ પણ જુદી જુદી હોય. સહસંયોજક બંધથી જોડાયેલા તો સહસંયોજક બંધ, વાન ડર વાલ્સ આકર્ષણથી જોડાયેલા હોય તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ. પણ આ બંધ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોમીટર નામની પદ્ધતિનો ઉપયોગ થાય, અથવા ક્ષય કિરણ વિવર્તનનો ઉપયોગ કરવામાં આવે, અથવા ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 3 સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ, ક્ષય કિરણ વિવર્તન પદ્ધતિ અને ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ. એમાં પહેલો જોઈએ સહસંયોજક ત્રિજ્યા. એટલે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એવી ત્રિજ્યાને આપણે શું કહીશું? સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય, સહસંયોજક બંધથી જોડાયેલા 2 પરમાણુ વચ્ચેના અંતરને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. જો પરમાણુ બંને સરખા હોય તો જોઈએ કઈ રીતે. આ દાખલા તરીકે ક્લોરીન છે, તેમાં 2 ક્લોરીન છે, જો Cl સહસંયોજક બંધથી જોડાય છે. હવે કઈ રીતે હોય? તો આ Cl હોય, બંને ક્લોરીન છે. હવે એમની વચ્ચેનું જે અંતર આવે એને સહસંયોજક બંધ કહેવાય. હવે ક્લોરીનની ત્રિજ્યા શોધવી હોય તો એનું અડધું કરશો એટલે શું મળશે તમને? પરમાણ્વીય
ત્રિજ્યા મળશે. જોઈએ અહીંયા તો બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 198 પિકોમીટર. તો એની ક્લોરીનની ત્રિજ્યા કેટલી થશે? તો 198 ભાગ્યા 2 તો 99 પિકોમીટર. તો આ રીતે એની સહસંયોજક ત્રિજ્યા શોધી શકાય. જો અલગ અલગ પરમાણુ હોય, એ બી ટાઈપના હોય, તો આ એ પરમાણુ હોય, આ બી પરમાણુ, તો બે અંતર કેટલું થશે? તો બંધ લંબાઈ કેટલી થાય? આર. તો એની ત્રિજ્યા અને આ એ પરમાણુ, આ બી પરમાણુ, તો બી પરમાણુની ત્રિજ્યા એટલે કે આટલું અને આટલાનો સરવાળો કરશો તો બે પરમાણુ વચ્ચેનું અંતર મળશે. પરંતુ ત્રિજ્યા ઘણા પ્રકારની છે. એમાં એક જોઈએ, વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો વાન ડર વાલ્સ ત્રિજ્યામાં શું હોય એની થોડીક વાત કરું તો યાદ રાખજો, આ સહસંયોજક બંધની ત્રિજ્યા શોધી હતી એ તે વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય. પણ વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે આકર્ષણથી નજીક આવેલો છે. વાક્ય રચના તમારે સમજવાનું છે. વાન ડર વાલ્સથી પરમાણુ જો સહસંયોજક બંધ એટલે મજબૂત હોય. જો અહીંયા જો આ એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, એ બહુ નજીક હોય. તો આ અંતરને આપણે શું કહીશું? સહસંયોજક બંધ. અને એના આધારે અડધું કરો તો એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. પણ યાદ રાખજો, ક્લોરીન જો આ એક Cl2 છે અને આ બીજો Cl2 છે. તો આ અંતર પણ જે છે આ અને આ અંતર સરખા આવશે અને એનું અડધું કરશો સરખા એટલે અહીંથી આમ લેવું હોય તો તમે લઈ શકો. જો તો આ અંતરને આપણે કહીશું 198 પિકોમીટર. પછી એની અડધું કરશો એટલે કે એના આધારે ત્રિજ્યા એની જે મળશે એ 99 પિકોમીટર આવશે. પણ વાન ડર વાલ્સ એ એક પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ હોય. જો આ રીતે એ અંતર થોડુંક દૂર હોય છે એકબીજાથી, ધ્યાન રાખજો, એ સમજવાનું છે. ફરીથી દોરું છું. જોઈ શકો છો આ અંતર સહસંયોજક બંધની બંધ લંબાઈ કહેવાય. ધ્યાન રાખજો. પણ આની ફરતે એક આકર્ષણ બળવાળો ઘટક હોય. આની ફરતે પણ આમ હોય. જોઈ શકો તમે. તો આ અંતરની વાત છે. આ અંતર જો આ પણ બે ક્લોરીન જ છે. જો આ ક્લોરીન, આ ક્લોરીન, આ ક્લોરીન, આ ક્લોરીન. પણ આ અંતર જુઓ તમે, આ અંતર જે અંતર 360 પિકોમીટર આવે. કેટલું આવશે? 360 પિકોમીટર. હવે એનું અડધું કરો એટલે કે ક્લોરીનની ત્રિજ્યા મળશે 180 પિકોમીટર. પણ આ ત્રિજ્યા જે આવી એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. જો આ જે અંતર હતું એ કેટલું હતું? 198 પિકોમીટર.
એની ત્રિજ્યા જે આવી ક્લોરીનની એ 99 પિકોમીટર, પણ આ જે આવી એને શું કહેવાય? એ સહસંયોજક ત્રિજ્યા કહેવાય. અને આ જે આવી એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા હંમેશા મોટી હોય, કારણ કે એટલું કંઈ પ્રબળ આકર્ષણ નથી થઈ જતું, થોડાક અંતર વધારે હોય, એટલે એને આ જે છે એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. આ ખાલી સમજવા માટે છે, આમાંનું કંઈ પૂછાતું નથી, એટલે બહુ મગજ ઉપર લેવાનું નથી. જોઈએ બંધ કોણ. કોઈ અણુ હોય કે આયન હોય, જો અણુ કે આયન એમાં મધ્યસ્થ પરમાણુ, તો જો એની ગોઠવણી આ ટાઈપની હોય, આ રીતે તમે જોઈ શકો છો. તો આને કયા કહેવાય? બંધકારક. તો અણુ કે આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધનીય ઇલેક્ટ્રોન, એટલે કે બંધ બનવા માટેના ઇલેક્ટ્રોનો, બંધનીય ઇલેક્ટ્રોન કક્ષકો, એટલે આ કક્ષકો, આની વાત આ કેવા કહેવાય? અબંધકારક કહેવાય. આપણે એની ચર્ચા નથી કરવાની. બંધનીય કક્ષકો વચ્ચેના ખૂણાને શું કહીશું? બંધ કોણ કહે છે. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધનીય કક્ષકો વચ્ચેના ખૂણાને બંધ કોણ કહે છે. હવે જોઈએ બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. એટલે કે વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. અને બંધ એન્થાલ્પી હંમેશા કિલો જૂલ પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે S2 છે, તો આ બંધ છે, તો બે હાઇડ્રોજનને તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. તો આની બંધ એન્થાલ્પી એ H કહીશું, 335.8 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા સિમ્બોલ એ આપેલો છે. O2 હોય તો વચ્ચે દ્વિબંધ હોય, તો એ બંધ આને પણ તોડો તમે. વાયુમય કલા શબ્દ વાપરવાનો છે. વાયુમય કલામાં ડેલ્ટા AH 98 કિલો જૂલ પ્રતિ મોલ. નાઇટ્રોજનમાં જાઓ, બનાવો તો એનો આવશે 946 કિલો જૂલ પ્રતિ મોલ. તો જોઈએ તમે, તો આ રીતે આપણે એકલ બંધ કરતા દ્વિબંધ કરતા N2 એટલે કે ત્રિબંધ હોય, દ્વિબંધ કરતા ત્રિબંધની બંધ એન્થાલ્પી વધારે હોય. એટલે કે એ છે કે સિંગલ બંધ કરતાં દ્વિબંધ વધુ પ્રબળ હોય, દ્વિબંધ કરતાં ત્રિબંધ વધુ પ્રબળ હોય છે. એ તે વિષમ કેન્દ્રીય પણ હોય. વિષમ કેન્દ્રીય એટલે શું? વિષમ કેન્દ્રીય એટલે અલગ અલગ પરમાણુ હોય. દાખલા તરીકે HCl, તો બે પરમાણુ અલગ અલગ થયા, H અને Cl. તો એને પણ એની એન્થાલ્પી આવશે
431 કિલો જૂલ પ્રતિ મોલ. હવે વાત કરીએ H2O માટે. તો H2Oમાં 2 પ્રકારના બંધ છે આવા. જો આમ જોવા જાવ તો બંનેની બંધ એન્થાલ્પી સરખી જ છે, પણ એક સાથે 2 પરમાણુ તૂટતા નથી. ધ્યાન રાખજો, H2Oમાં પહેલો એક હાઇડ્રોજન જશે, ડાયરેક્ટ 2 જતા નથી. પહેલો જાય એની એન્થાલ્પી 502 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે બીજો આ OH વાળો બંધ જશે, H અને ઓક્સિજન. જો તો એને બીજા બંધની એન્થાલ્પી કહેવાય. તો એનું મૂલ્ય 427 કિલો જૂલ આવશે. પણ હકીકતમાં કયો બંધ પહેલાં તૂટશે કઈ રીતે કહી શકાય? જો આ પહેલો તૂટે, આ પહેલો, તો એની આટલી જોઈએ, બીજો તૂટે આ, તો એની આટલી જોઈએ. પણ આમાંથી કયો પહેલો બીજો તૂટશે એ આપણે નક્કી કરી શકતા નથી. તો આપણે બંનેની શું લેવી પડે? સરેરાશ બંધ એન્થાલ્પી લેવી પડે. સરેરાશ એટલે બંનેનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરો એટલે આપણને સરેરાશ બંધ એન્થાલ્પી મળશે. તો આ રીતે બંધ એન્થાલ્પી જોવા મળશે. હવે બંધ ક્રમાંક જોવાનો છે. બંધ ક્રમાંક તો સહસંયોજક બંધથી જોડાયેલા 2 પરમાણુ વચ્ચેના અંતરને, માનો કે H2 હોય તો આમ હોય, O2 હોય તો આમ હોય, N2 હોય તો આમ હોય. જોઈ શકો છો. તો સહસંયોજક બંધથી જોડાયેલા 2 પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. તો આનો બંધ ક્રમાંક કેટલો? 1. ઓક્સિજનમાં બંધ દ્વિબંધ છે તો બંધ ક્રમાંક 2 થશે, આમાં 3 થશે. તો આ રીતે એના બંધ ક્રમાંક જોવામાં આવે છે. તો CO દોરો, કાર્બન મોનોક્સાઇડ આમ, તો આનો બંધ ક્રમાંક કેટલો થશે? 3. તો આ રીતે જુદા જુદા બંધ ક્રમાંક નક્કી કરવામાં આવે છે.